આજે 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ જોઉં છું જેને જોઈને ખૂબ જ દુઃખ થાય છે મિત્રો. એક મુંબઈના પ્રખ્યાત એવા કાપડ ઉદ્યોગપતિ જેમનું અવસાન થયું, જે હરિયાણાના સોનીપત જે વૃદ્ધાશ્રમ ખરું ને એમાં રહેતા હતા. હવે વાત જાણે એમ છે કે એમની 3 દીકરીઓ છે. એ 3 દીકરીઓ જ્યારે એમની તબિયત બગડી ને ત્યારે વૃદ્ધાશ્રમ વાળાએ એમને જણાવ્યું, છોકરીઓ ન જ આવી, મળવા ના આવી, જોવા પણ ના આવી. અને એ જ વૃદ્ધાશ્રમમાં એમના પત્નીનું 2 વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું હતું. ને આ 2 દિવસ પહેલા હવે એ જ ઉદ્યોગપતિનું ત્યાં અવસાન થયું. અને અવસાન થયા પછી જ્યારે એમની દીકરીને જાણવામાં આવ્યું, ત્યારે મેં જણાવ્યું ત્યારે એમની દીકરી અંતિમ સંસ્કારમાં આવવાની, એમની દીકરીએ અંતિમ સંસ્કારમાં આવવાની સ્પષ્ટ ના પાડી. કારણ બસ એક જ હતું કે મારી પાસે સમય નથી ગયો. વિચારવા જેવું છે મિત્રો કે બાપ મરી ગયો છે, અવસાન થયું છે એમનું, અને એમની દીકરી પાસે અવસાનમાં અંતિમ સંસ્કારમાં જવાનો સમય નથી. સ્પષ્ટપણે એમણે ના પાડી દીધી કે મારી પાસે સમય નથી. બોલો, તો આજની જે યુવા પેઢી છે એમને હું ખાસ કરીને એટલું જ કહેવા માંગુ છું, મિત્રો તમારા જે મા બાપ છે, આપણા જે મા બાપ છે, જ્યારે આપણે નાના હતા ત્યારે એમને જ આપણને સાચવ્યા છે, પૂરતો સમય આપ્યો છે. તો આજે જ્યારે હવે એમને આપણી જરૂર છે, છેલ્લા શ્વાસનો સમય છે, જ્યારે છેલ્લો અંતિમ સમય હોય, ત્યારે મા અને બાપને ફક્ત જંખ ના હોય ને લાગણીશીલ હોય તો બસ એમના પરિવારજનો માટે, એમની દીકરીઓ માટે. અને જ્યારે એ જ દીકરી જ્યારે એમના અંતિમ સંસ્કારમાં ના જાય ત્યારે કેવી સ્થિતિ ઊભી થશે જરા વિચારો. એમનું અવસાન થયું છે, હવે એ બાપની જે આત્મા છે એ શાંતિ નહીં મળી શકે એમને. કેમ કે જે પૌત્રી એમની છે, એમની છોકરી છે, છતાં પણ નથી પહોંચી. અંતિમ સંસ્કારમાં આવવાની સ્પષ્ટપણે ના પાડી. તો વિડીયો કોલમાં મેં એમને જોયું કે એવું કહે છે કે અંતિમ સંસ્કારની થોડી જલ્દી કરો, કેટલી ઉતાવળ છે, થોડી જલ્દી કરજો, અમારે હજુ નાહવા માટે જવું છે, અમારે નાહવાનું હજુ બાકી છે, આવા શબ્દો વાપર્યા છે. તો આવી છોકરી માટે તમે શું કહેવા માંગશો મિત્રો? કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો કે આવી છોકરીઓ માટે શું હતા. મિત્રો પ્લીઝ, જે લોકોએ આપણને મોટા કર્યા છે ને, જ્યારે એ ઘડપણમાં આવે છે, જ્યારે ઘરડા થાય છે, ત્યારે એ લોકોને ખાસ આપણી જરૂર હોય છે. એક બાળ સ્વરૂપે થઈ જાય છે, એટલે આપણે એમને સાચવવાના થઈ જાય છે. અને એવા સમયે જો આવી દીકરીઓ આવું કરશે તો લોકો શું શીખશે? અને જે તેમની આપણી જે જનરેશન છે, યંગસ્ટર, એ શું શીખશે આમાંથી? એટલે પ્લીઝ આવી દીકરીઓ માટે તો કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને કહી લખજો.